સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો જીતનો વિશ્વાસ દાવો કરતા હોય છે। એવા જ એક 14 ગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ ઠાકોર વકીલ કે તેઓ ગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર તેમનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું જોવા મળ્યું છે। વકલાત કરતા હોવાથી તમામ જાતિના લોકો તેમની સાથે હોય હાલમાં તેવું લાગી રહ્યું છે। કેપીટીવી ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે અને ગામડાઓમાં ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે અને કેવું રહેશે ભાજપ અને કોંગ્રેસ તરફી આપણે એનું જાણવા માટે અહીંયા આપણે સલમપરા ગામે આવ્યા છીએ અને સલમપરા ગામના લોકો અહીંયા ઘણા બધા એકઠા થયા છે। તો આવો આપણે એમને પૂછીએ કે અહીંયા માહોલ કેવો છે। તો અહીંયા આપણી સાથે આ એક કોંગ્રેસના અહીંના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર કમલેશભાઈ વકીલ જેઓ પેશાઈ વકીલ છે અને લોકો સાથે સંકળાયેલા છે અને આવો આપણે એમના જ ગામના લોકોને પૂછીએ કે કમલેશભાઈની એમનો સ્વભાવ અને કામ કેવું કરી શકે તેવા છે। તો સાહેબ આપનું નામ શું? વાઘેલા મફત। હા, અહીંયા આપણા ગામની અંદર કોંગ્રેસની જિલ્લા પંચાયત 14ની સીટની ટિકિટ કમલેશભાઈ વકીલ સાહેબને આપી છે। તો તમે કેટલા ખુશ છો? મને એકદમ બહુ આનંદ છે ભાઈ। અમારા ગામના વ્યવસ્થિત અને એજ્યુકેટેડ વ્યવસાયી વકીલ છે અને બહુ સારા માણસ છે, સ્વભાવે નરમ, બધા સમાજો સાથે વળવાવાળા અને એમને ગઢ જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવણી કરી પક્ષે। તો એ માટે એમને કહેવાનો મતલબ કે જીતવાના ચાન્સીસ વધારે છે। અહીંયા આવો, અહીંયા આપણે એક બીજા ભાઈ છે નવયુવાન એવા લોકલાડીલા છે કમલેશભાઈ, BLLB એજ્યુકેશન માણસ જો આ રીતે અમારા ગામમાં પ્રગતિ કરશે ખુશ થઈશું ને અમે તો અમારી દરેક સમાજ એમની જોડે સંકળાયેલી છે અને દરેક સમાજ એમના માટે સદાય સાથ સહકાર આપશે અને અમારી ભાવના એવી છે કે મારો ભગવાન એમને સદાય માટે ખુશ રાખે એવી અમારી પ્રાર્થના છે પ્રભુ જોડે। અહીંયા એક બીજા વડીલ ઊભા છે, આપણે એમને પણ પૂછી લઈએ કે અહીંયા તમારા જ ગામના ઉમેદવાર છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કેટલા ટકા? 100% કમલેશભાઈ જીતવાના ચાન્સ છે? હા, 100% કમલેશભાઈ જીતવાના જ છે અને પૂરો સમાજને પૂરું ગામ અમારું એક કમલેશભાઈ તરફી જ છે અને સારા માણસ છે, એજ્યુકેટેડ છે, LLB વકીલ છે, એટલે આજુબાજુના ગામમાં પણ કામ સરસ કામ કરેલા છે એમને, પાયાના કાર્યકર છે કોંગ્રેસના, એટલે ગઢ 14 જિલ્લા પંચાયતમાંથી અમને 500 જીતાડીને મોકલીશું। હા, અહીંયા એક વડીલ છે, વડીલને પૂછી લઈએ। અહીંયા દાદા આપનું નામ શું છે? નામ અર્ચનજી। હા, તો અહીંયા આપણે કમલેશભાઈને ટિકિટ મળી છે, તો કમલેશભાઈને જીતાડવા માટે તમે શું પ્રયત્નો કરવાના છો? જીતવા માટે અમે બધા જ ભાઈનો બધા સાથ ને સહકાર આપીશું, સર્વે લોકો, અને એમને જીતાડી અને અમે લાવીશું। અરે 100% તમે અહીંયાથી એક પંચાની મોકલવાના છો જિલ્લા પંચાયતમાં? 100% જીતાડીને જિલ્લા પંચાયતમાં 5 જીતાડીને મૂકવાના છે। ઓકે। કોંગ્રેસ પાર્ટી એવા ઉમેદવારની જરૂર હતી કે યુવાન, શિક્ષિત અને બધા લોકોને સાથે લઈને ચાલવા આ ઉમેદવાર એવા મળ્યા છે અમને, આજ સુધી આવા ઉમેદવાર કદી મળ્યા નહોતા। આ ઉમેદવારને અમે 5 ગઢ સીટ ઉપરથી જીતાડીને અને જિલ્લા પંચાયતમાં મેકલ છે એવો પૂરેપૂરો વિશ્વાસ અમે આપીએ છીએ। આ ચૂંટણી આવી છે અને ચૂંટણીના અંદર આ ગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર શું કહેવા માગો છો તમે? એમાં કોંગ્રેસ પાર્ટીને એક યુવા ચહેરો આપ્યો છે કોંગ્રેસ પાર્ટીને, તો એ તેમનો વકીલાત વ્યવસાય છે અને અમારા ગઢ પંથકમાંથી 100% જિલ્લા પંચાયતમાં મોકલ છે એવી અમે ખાતરી આલે છે। ગામમાં હળી મળી આજુબાજુના ગામમાં બસ પંજા સિવાય બીજી કોઈ વાત નથી। લોકોના એક જ મુખ્ય છે કે બસ યુવા ચહેરો છે અને ગામને સાથે લઈને ફરવાવાળા આજુબાજુ ગામમાં બધા ઓળખતા અને પંજો અમને આપ્યો હોય તો અમે 100% વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગઢમાંથી પંજો અમે જિલ્લા પંચાયત સુધી પહોંચાડી દેવાની અમારી ખાતરીપૂર્વક તમને સાથે ઠોકીને કહીએ છીએ। એટલે ગઢ વિસ્તારમાં 100% કોંગ્રેસ જીતે છે? 100% કોંગ્રેસ આવશે અને પંજો જિંદાબાદ। સાહેબ, કોંગ્રેસે તમારા પર વિશ્વાસ મૂકી અને 14 જિલ્લા પંચાયત સીટની ટિકિટ આપી છે અને તમારા ઉપર એક જીતના વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો જીતનો વિશ્વાસ વ્યક્ત વિશે તમે શું કહો છો? એમાં સાહેબ હું ચોક્કસથી પંજો જીતી અને જિલ્લા પંચાયતમાં મૂકીશ।
એનું કારણ છે કે આજની જનરેશનમાં લોકોને યુવાન અને શિક્ષિત ઉમેદવારની જરૂર છે. એ તમામ ગુણો મારી અંદર છે અને લોકોને આવા જ ઉમેદવારની જરૂર હતી. હું પોતે વ્યવસાય વકીલ છું, BA MA LLB સુધીનો અભ્યાસ કરેલો છે. તેથી હું ચોક્કસ જિલ્લા પંચાયત જીતીશ અને મારા પંચાયતને જિલ્લા પંચાયતમાં મૂકીશ. સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો હું ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરમાં મને કોંગ્રેસ પાર્ટી તરફથી 14 ગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી કરવાનો એક મહત્ત્વનો અને અનમોલ મોકો આપ્યો છે. હું પોતે કમલેશ વેડેંચિયા BA MA LLB સુધીનો અભ્યાસ કરેલો છે અને અત્યારે હું પોતે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો છું. પાર્ટીએ જે મારા પર વિશ્વાસ વ્યક્ત કરીને જે મારી ઉમેદવારી નોંધાવેલી છે ગઢ જિલ્લા પંચાયત ઉપર, એ ઉમેદવારી બાબતે હું મારા ગઢ જિલ્લા પંચાયતની અંદર 9 ગામોનો સમાવેશ થયેલો છે. એગોલા, બાદરપુરા, કુશ્કલ, ખોડલા, વેડંચા, સલેમપુરા, કુંભાસણ, કુંભલવેર અને ગઢ, આ 9 પ્રકારના જે ગામો છે એ તમામ ગામોના તમામ સમુદાયના તમામ સમાજના લોકોના કામોને લઈ અને એમના વિકાસ માટે હું નીકળેલો છું. અને છેલ્લા ઘણા વર્ષોથી હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાંથી બિલોંગ કરું છું અને મારી સાથે દરેક સમુદાયના લોકો છે અને 100% હું પાર્ટીને ક્યારેય નિરાશ નહીં કરું અને નાનાથી નાના તમામ નાના મોટા તમામ લોકો સાથે રહી અને તમામ કાર્યો વિકાસને લગતા બધા જ કામો પૂરા કરવાનો પૂરો પ્રયત્ન કરીશ અને પાર્ટીનો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. અને નાનાથી મોટા તમામ સમુદાયના તમામ લોકો અત્યારે પણ મારી સાથે છે અને 100% કોંગ્રેસ આવે છે.